સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ 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 સ્વરૂપ પરમ ગુરુ. મોક્ષ માર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમ ઉરે વસો સદા પરમ આધાર મોક્ષ માર્ગસ્ય નેતારં ભેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 914 ધર્મપુર ચૈત્રવદ 5મ ગુરુ વિક્રમ સંવત 1956 તારીખ 19/4/1900. ધર્મપુર કહીએ, ધરમપુર કહીએ, જંગલ છે અને એ વખતે આજે પણ જંગલ છે, તો એ વખતનું તો બરાબરનું જંગલ છે. ત્યાં પરમ કૃપાળુદેવ બિરાજમાન છે. આજે લખાયો છે ત્યાર પછી બરાબર 12 મહિને, બરાબર 1 વર્ષે કૃપાળુદેવ અહીંયા આ ભૂમિને દેહ ત્યાગીને જતા રહેવાના છે. નિર્વાણ સમાધિને બરાબર 1 જ વર્ષની વાર છે. એવા ધરમપુરથી ચૈત્રવદ 5મના પત્ર લખાયો છે, એ સૂચક છે. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયેલો પત્ર છે, બિલકુલ નાનો છે. જનવૃત્તિ જ્યાં સંકુચિત ન સંભવતી હોય અને નિવૃત્તિને યોગ્ય વિશેષ કારણો જ્યાં હોય તેવા ક્ષેત્રે મહત પુરુષોએ વિહાર ચાતુર્માસરૂપ સ્થિતિ કર્તવ્ય છે. શાંતિ.
જ્યાં પણ જનવૃત્તિ સંકુચિત ન સંભવતી હોય, લોકમાનસ ટૂંકું ન હોય, મીન માઇન્ડેડ ન હોય, અથવા તો લોકોમાં જરાક ઉદારતા હોય, વિશાળતા હોય કે બીજાને પણ સમાવી શકે, બીજાના એંગલથી, બીજાના નય અભિપ્રાયથી વિચારી શકે, પોતાની દૃષ્ટિ છોડીને બીજાની દૃષ્ટિથી વિચારી શકતા હોય, એવું જ્યાં કંઈ સંકુચિતપણું ન હોય, વિશાળતા હોય, એવું જે હોય અને સાથે સાથે નિવૃત્તિને યોગ્ય હોય, જ્યાં વિશેષ કારણ મળી શકતા હોય, સત્સંગ સમાગમ, ખરેખર વ્યવહાર ઝંઝાળ ઓછી હોય અને પોતાનું આત્માનું કરી શકે તેવું જ્યાં હોય તેવા ક્ષેત્રોમાં મહત્પુરુષોએ, મહાપુરુષોએ, પ્રભુશ્રીજી વગેરે મુનિવરોએ વિહાર ચાતુર્માસ રૂપ સ્થિતિ કર્તવ્ય છે. અહીંયા પરમ કૃપાળુ દેવે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. કેવો વિહાર કરવો ઘણા પત્રમાં જરૂરી સૂચના છે અને એમણે આપી છે. અહીંયા પણ સ્પષ્ટતા કરી દીધી કે વધારે તો તમને જ ખ્યાલ આવી જશે, છતાં નિવૃત્તિને યોગ્ય તો રહેવું જ જોઈએ. જ્યાં વધારે થઈ શકે તેવું હોય, વધારે સમય ફાળવી શકાય. લોકસંપર્ક, જનસંપર્કમાં સમય ઓછો મળે તો એવું કરવા જેવું નથી, નિવૃત્ત રહેવા જેવું છે, થવા જેવું છે. સાથે સાથે જ્યાં લોકમાનસ પણ વિશાળ દૃષ્ટિ ધરાવતું હોય અથવા તો અત્યંત સંકુચિત ગચ્છમત સંઘાડા સંપ્રદાયની વૃત્તિમાં ન હોય તેવી જગ્યાએ રહેવું ઠીક છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. કૃપાળુદેવની દશામાં કોઈ ફરક નથી, એટલે કે જેમ છે તેમ મેન્ટેન કરેલું છે. શાંતિ અને પરમ શાંતિ જ લખાય છે. કાં તો ઓમ શાંતિ શાંતિ હોય, કાં તો પરમ શાંતિ હોય, અથવા તો શાંતિ હોય. એ વિચારવા જેવું છે. છેલ્લા ઘણા વખતથી આ જ દશા નિર્વાહ કરી છે. પત્રાંક 915, ધર્મપુર, ચૈત્ર વચ્છટ, શુક્ર વિક્રમ સંવત 1956, તારીખ 20/4/1900. બીજા જ દિવસે લખાયેલો પત્ર, અને એ પત્ર પણ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને લખાયો છે. અને પ્રભુશ્રીજીને અને મુનિવરોને અહીંયા સંબોધન બદલાય છે મુમુક્ષુઓ. જાણે કે બધા જ મુમુક્ષુઓને લખ્યું છે એમ પણ છે. અને કૃપાળુદેવે પ્રભુશ્રીજી વગેરે 7 મુનિવરો કે જે મુનિવરો સાથે છે એ બધાને પણ એમણે અહીંયા મુમુક્ષુઓ કહ્યું છે કે તમને પડી છે છૂટવાની, તરવાની, મોક્ષે જવાની એવા મુમુક્ષુઓ. તમે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈ ગયા છો. મુનિ પણ છે અને મુમુક્ષુ પણ છો. એટલે ખરેખર મુનિ થઈ ગયા પછી મુમુક્ષુતા છૂટી ગઈ નથી, હવે તીવ્ર મુમુક્ષુતા પકડવાની છે. અને સાથે કેટલાક સત્સંગ સમાગમમાં હશે. વળી પ્રભુશ્રીજીએ પત્રમાં પૂછાવેલા છે કેટલાક પ્રશ્નો, મુખ્ય 2 પ્રશ્ન, તેનો કૃપાળુદેવે અહીંયા પ્રત્યુત્તર પાઠવવાની કૃપા કરી છે. ઓમ નમઃ મુમુક્ષુઓ. તમે લખેલો કાગળ મુંબઈ મળ્યો હતો. અત્રે 20 દિવસ થયા સ્થિતિ છે, એટલે ધર્મપુરથી લખાય છે. કાગળમાં તમે 2 પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા દર્શાવી હતી. તે 2 પ્રશ્નોનું સમાધાન અત્રે સંક્ષેપમાં લખ્યું છે. પહેલો પ્રશ્ન છે, ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે. પહેલા પ્રશ્નનો જવાબ એમ આપ્યો છે. હવે એ શું? પછી બીજા પ્રશ્ન ઉપર જઈએ. તો કે શ્રેણી શું? તો કે શ્રેણી એટલે નિસરણી, શ્રેણી એટલે સીડી, પગથિયા જે હોય છે, દાદર કહીએ છીએ તે. શ્રેણી એટલે બીજા ઘણા અર્થ થતા હશે. કક્ષા અને દરજ્જો પણ થાય કે કઈ શ્રેણીમાં ભણે છે, કયા સ્ટેન્ડર્ડમાં ભણે છે એમ કહેવાના બદલે, કયા ગ્રેડમાં છે એમ કહેવાની બદલે ગુજરાતીમાં કઈ શ્રેણીમાં ભણે છે, 5મી શ્રેણી, 3જી શ્રેણી, 7મી શ્રેણી વગેરે. એટલે આ બધા શ્રેણીના અર્થ થાય. શ્રેણી રસ્વ પણ થાય, શ્રેણી દીર્ઘ પણ થાય. એ પ્રમાણે અર્થ પણ બદલાઈ જાય છે. અહીંયા જે છે તે ઉપશમ શ્રેણી કહેતા રસવઈ છે. તો ક્યારે ઉપશમ શ્રેણીમાં કોઈ જીવ આવે? તો કે 7 ગુણસ્થાનક છે, 14માંથી 7મા સુધી આવે છે. પહેલું, પછી જેમ ચોથું કહીએ છીએ, પહેલેથી ચોથે જાય એટલે સમ્યક દર્શન થઈ જાય છે. ચોથા પછી 5મો, 6ઠું આવે છે, એટલે કે કેટલોક સર્વસંગ પરિત્યાગ કરે છે, દેશવીરતી, પછી સર્વવીરતી, પછી પ્રમત્ત સંયત જે 6ઠું ગુણસ્થાનક. 7મું ગુણસ્થાનક તે અપ્રમત્ત સંયત કહેતા સંયમી મુનિ. એટલે દીક્ષા લીધી છે. ચોથા ગુણસ્થાનકે સમ્યક દર્શન, ગૃહસ્થ છે, શ્રાવક છે, જે પણ છે તે. પછી અંશે ત્યાગ કરે છે, એટલે 5મું ગુણસ્થાનક દેશવીરતીનું. સર્વવીરતી એટલે સર્વસંગ પરિત્યાગ દીક્ષા, એટલે 6ઠું ગુણસ્થાનક. ત્યાં પ્રમત્ત સંયત, સંયમી મુનિ છે પણ હજુ પ્રમાદ છે. 7મું ગુણસ્થાનક તે અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. 6ઠેથી 7મે જાય છે. હિંચકો છે, હિંડોળા પર બેઠા છે, એટલે 6ઠે ગુણસ્થાનકે છે, પણ જેવો હિંચકો ખાય છે, નાખે છે, એટલે કે ચલાવે છે, મૂવમેન્ટ કરે છે, એટલે સીધો સામી દિશામાં જાય છે, આપણે જાણીએ છીએ. એટલે સામી દિશામાં જેટલો સમય જતો હોય ને રહી શકે, ટકી શકે એટલી વખત. 7મું ગુણસ્થાનક એટલે અપ્રમત્ત દશા,
પાછો હિંચકો તરત જ પાછો આવે છે એટલે પ્રમત્ત દશા. પ્રમત્ત અપ્રમત્ત વચ્ચે દોલા, ઝોલા, હિંચકા, હિંડોળે બેઠા બેઠા ખાવું પડે છે. ત્યાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનકની વાત. સાતમા ગુણસ્થાનકે કેટલાક વિરલા જીવ છેલ્લે અંતમાં ઘણો બધો કરેડિયા કરીને પુરુષાર્થ કરી નાખે છે, શ્રેણી માંડી શકે છે. એટલે શ્રેણી માંડવાનો પુરુષાર્થ સાતમાના અંતે થાય છે, એટલે કે 8મેથી શ્રેણીનો આરંભ એમ કહીએ છીએ. શ્રેણી માંડે એટલે તરત જ આપણે 8મું કહીએ છીએ. પણ સાતમાના અંતે 2 ભાગ પડે છે, કેટલાક સાતિશય અપ્રમત્ત, કેટલાક નિરતિશય અપ્રમત્ત. સાતિશય અપ્રમત્ત એટલે અતિશયવંતા છે, વિશિષ્ટ શક્તિ, ક્ષયોક્ષમ વગેરે ધરાવે છે, સ્પેશિયલ કાઇન્ડ ઓફ પુરુષાર્થ કરે છે અને શ્રેણી માંડી શકે છે. અતિશય એટલે સાતિશય. અને નિરતિશય છે એ પુરુષાર્થ કરીને શ્રેણી માંડી શકતા નથી. તે 7મે છે તો 7મે વધુ વખત સ્થિતિ રહી શકતી નથી, એટલે 7મેથી 6ઠે આવી જ જાય છે, આવવું પડે છે. જ્યાં સુધી પેલું પુરુષાર્થ નથી થતો, ટેક ઓફ નથી થતું, ત્યાં સુધી એ કાં તો જમીન પર જ છે અને કાં તો એટલામાં જ ગોળ ગોળ ચક્કર ફરે છે. પણ ગ્રીન સિગ્નલ મળે છે પછી જાય છે, પછી ઉપર ઉડે છે. એમ અહીંયા પણ શ્રેણી પછી માંડે છે. તો સાતમાના અંતે જે છે તે અપૂર્વ ગુણસ્થાનક કહીએ, અપૂર્વકરણ કહીએ, તે શ્રેણી માંડે છે. તે શ્રેણી 2 પ્રકારની, ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણી. આપ જાણો જ છો ઉપશમ શું અને ક્ષપક શું. તો કે ઉપશમ શબ્દનો અર્થ વિચારીએ કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના નિમિત્તે મોહનીય કર્મની પ્રકૃતિઓ જ્યારે જ્યારે શાંત થાય, જેમ કે ધોમધખતા તાપમાં અથવા તો ધગધગતો અગ્નિ હોય અને એને રાખથી ઢાંકી દેવામાં આવે, અથવા તો ઢંકાઈ જાય છે, એની મેળે એના સમયે ઢંકાઈ જાય છે, અથવા આપણે રાખ નાખીને ઢાંકી દઈએ છીએ, તો એવી રીતે એને ઉપશમ કર્યો કહેવાય. એટલે કે છન્ન પ્રછન્ન અગ્નિ છે, ઇમ્પ્લાઇડ સેન્સમાં છે, ગર્ભિત રીતે છે, એમ દેખાતો ન હોય એવી રીતે પણ અંદર બળે છે, જલે છે, એ ચોક્કસ વાત છે. પણ બહાર સારું દેખાય છે એટલે આપણને ખબર પડતી નથી. એટલે કેટલીક પ્રકૃતિ ઉપશમમાં હોય તેવી રીતે આ પ્રમાણે ઉપમા અપાય છે. બીજી ઉપમા એમ અપાય છે કે કોઈ પણ જગ્યાએ ગંદુ કે મેલું પાણી છે, એમાં ફટકડી આદિ દ્રવ્યો નાખે છે, એલમ વગેરે નાખે છે, અથવા નિર્મલી કહીએ છીએ, બધું એક જ છે. ફટકડીના જ ગુજરાતી પર્યાય શબ્દો છે કે ઇંગ્લિશ શબ્દ છે. એને નાખતા નાખતા મેલનું નીચે બેસી જવાપણું થાય છે, ઉપર પાણી આછરી જાય છે, નીતરી જાય છે, સ્વચ્છ નિર્મળ પાણી લાગે છે. તો એ વખતે શું થયું? તો કે ઉપશમ ભાવમાં છે, ઉપશમ ગઈ, પ્રકૃતિ ઉપશમી ગઈ. સંપૂર્ણ ક્ષય નથી, પણ પ્રકૃતિ શાંત થઈ ગઈ છે, નીચે બેસી ગઈ છે. જેમાં આપણે કહીએ કે બહારથી શાંત લાગે છે, અંદર તો ખળભળાટ છે, એમ અંદર તો હજી અગ્નિ છે, પરંતુ બહાર શાંત થઈ ગઈ છે. એટલું પણ ક્યાંથી? પહેલું જીવને એ જ થાય છે. તો એ ઉપશમ પ્રકૃતિ છે અને ઉપશમ સંકિત છે, અને એ કેટલાક ઉપશમ શ્રેણીમાં છે. ક્ષપક શ્રેણી શું છે? તો કે ત્યાં સાથે સાત પ્રકૃતિનો ક્ષય કરી નાખ્યો છે. કઈ 7 પ્રકૃતિનો ક્ષય છે? તો કે અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ એનો પણ કરી દીધો છે, અને સાથે સાથે મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, આ 7 પ્રકૃતિનો સંપૂર્ણ ક્ષય કર્યો છે. એટલે ત્યાં આપણે એને ક્ષય કહીએ છીએ. એટલું જ નહીં, પણ બધી જ પ્રકૃતિનો ક્ષય કરી દીધો હોય. દર્શન મોહનીયની 3, ચારિત્ર મોહનીયની 25, એટલે કે મોહનીય કર્મનો સંપૂર્ણ સર્વથા ક્ષય કરી દીધો હોય, તે 12મે ગુણસ્થાનકના અંતે થાય છે અને કેવલ જ્ઞાન પ્રગટી જાય છે. તો ક્ષપક શ્રેણી એટલે એટલું જ કહેવું છે કે ત્યાં ક્ષય કરી દીધો છે, અને જે એક ક્ષપક શ્રેણી માંડે છે તે 7મા ગુણસ્થાનકના અંતે થતી 2 શ્રેણી, ઉપશમ અને ક્ષપક. ક્ષપક શ્રેણીવાળો જીવ છે તે પડતો નથી. ઉપશમ શ્રેણીવાળો જીવ પડે છે, નિયમથી પડે છે, જ્યારે ક્ષપક શ્રેણીવાળો જીવ છે તે પડતો નથી. 8મા ગુણસ્થાનકથી શરૂ કરીને 12મા સુધી પહોંચી જાય છે. એટલે કે 8, 9, 10, 11, 12, 11મું વચ્ચે અડતો જ નથી, ટચ કરતો જ નથી. એમ કરવાનો એને સંભવ જ નથી. એટલે જેને ક્ષપક શ્રેણી માંડી છે તે 8મેથી 9મેથી 10મેથી 12મે જાય છે, કેવલ જ્ઞાન પ્રગટાવીને જ પાછો વળે છે. એટલે કે અપડિવાય છે, અપ્રતિપાતી છે. 8 થી 12 ગુણસ્થાનક સુધીનો સમય પણ માત્ર જઘન્ય એક સમય છે, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. આપણને એમ થાય કે એમાં કેટલા વર્ષ રહીએ, કેટલો સમય રહીએ, તો જાજીવાર ટકાતું નથી. થોડીક મિનિટનો, થોડીક સેકન્ડનો, થોડીક કલાકોનો જ સવાલ છે. અહીંયા કલાકો પણ નથી, 48 મિનિટમાં એક સમય ઓછો, એટલે કે એને મેક્સિમમ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય. મુહૂર્ત એટલે 2 ઘડી, મુહૂર્તની અંદરનો ભાગ એનાથી ઓછું, લિટલ બીટ ટુ લેસ, એને જે કહીએ છીએ તે આપણે અંતર્મુહૂર્ત કહીએ. અંતર્મુહૂર્તમાં જઘન્ય અંતર્મુહૂર્ત તો એક સમય જ છે,
એટલે કોઈક જીવ માત્ર એક સમયે જ આટલું ટચ કરી દે છે. કેટલાક જીવ છે એ એક સમયથી વધારે, 2 સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો ત્યાં સુધી, એટલે કે ઉત્કૃષ્ટ થતાં પહેલાંનું એટલા બધા સમય સુધી રહી શકે છે. એટલે આ 6, 7મા વચ્ચે કે 8 થી 12 ગુણસ્થાનક અહીંયા જે વાત કરી છે, ચાલીએ છે, તે 8માંથી 12મા સુધીનો શ્રેણીના સમયની વાત છે. એટલે ગઈ ગુણસ્થાનકના સમયની વાત કરીએ છીએ. ઉપશમ શ્રેણીવાળો જીવ મોહનીય કર્મની પ્રકૃતિનો ઉપશમ કરતો કરતો 11મા સુધી જાય છે અને ત્યાંથી પડે જ છે. આ ઉપશમ શ્રેણીવાળો છે. ક્ષપક શ્રેણીવાળો જીવ છે 10મેથી 8મેથી 9મે 10મે ને સીધું 12મે જાય છે અને ક્ષય કરી નાખે છે. આ કોઈ પણ ગુણસ્થાનક હોય કે કોઈ પણ શ્રેણી હોય, ગુણસ્થાનકમાં 8 થી 12 નંબરના અને એક શ્રેણી ઉપશમ હોય કે ક્ષપક, એને વધારે સમય થતો નથી. જેમ આપણે કહીએ કે આટલું ડિસ્ટન્સ કાપતા આટલો જ સમય થાય, ઓછામાં ઓછું આટલું. કોઈને આટલા પગલાં ભરવાના છે તો કોઈ જલ્દી ચાલે છે તો એને વધુમાં વધુ ઓછામાં ઓછો સમય લાગે છે. કોઈક ધીમું ચાલે છે તો એને વધુમાં વધુ સમય લાગે છે. પણ એટલા સમયની મર્યાદા જ છે એ યાદ રાખવા જેવું છે. ભવાંતરે ભેગું જતું નથી. એટલું જ નહીં, પણ જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી આ ગુણસ્થાનકીય સ્થિતિ હોઈ શકતી નથી. એટલે કે તરત જ 6, 7મે જેમ હિંચકા ખાતા જતા રહેવું પડે છે, તેવી જ રીતે 8 થી 12માં પણ વધુમાં વધુ આટલો જ સમય રહે છે. કૃપાળુદેવને પ્રભુશ્રીજીએ પૂછાવ્યું હશે તે કંઈક આવું છે કે ઉપશમ શ્રેણીમાં મુખ્યપણે ઉપશમ સમ્યક્ત્વ સંભવે છે, તો ક્ષાયિક સમ્યક દૃષ્ટિ હોય તે ઉપશમ શ્રેણીમાં આવે કે નહીં, અથવા આવે તો કેમ, એ બાબતનું કંઈ પૂછાવ્યું છે. એના જવાબમાં છે કે ઉપશમ શ્રેણીમાં મુખ્યત્વે, મેઇનલી, મુખ્યપણે, પ્રધાનપણે, સામાન્યપણે, મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, ઓલમોસ્ટ ઓલ, એ બધાને ઉપશમ સમ્યક્ત્વ હોય છે. એટલે કે ઉપશમ શ્રેણીવાળામાં ઉપશમ સમકેતી અને ક્ષપક શ્રેણીમાં ક્ષાયિક સમકેતી, એમ આપણને સામાન્યપણે સમજાય છે. હવે આગળ જઈએ, પછી અનુસંધાનમાં લઈએ. આમાં કંઈ કહેવાનું હોય એવું લાગતું નથી. બીજો પ્રશ્ન છે કે 4 ઘનઘાતી કર્મોનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. ઘનઘાતી કર્મનો ક્ષય ને કેવળ જ્ઞાન લેવા સુધીની વાત કરીએ તે પહેલાં પાછી ઉપશમ શ્રેણી, ક્ષપક શ્રેણીની એક વાત કહી દઉં કે જે ઉપશમ શ્રેણીમાં છે અને ક્ષપક શ્રેણીમાં છે, એમાં જે પડે છે, એટલે કે ઉપશમ શ્રેણી, ઉપશમ સમકિત, અને માનો કે 11મું આવ્યું એટલે પડે જ છે. પડે છે તો કાંઈ વાંધો નથી, બેઠો થઈ શકે છે. તે જ ભવે ત્યારે જ બેઠો થઈને પાછો ક્ષપક શ્રેણી માંડી શકે છે. એ જીવની સ્વતંત્રતા છે. એ જીવને પુરુષાર્થ કરવાની બારી ખુલ્લી છે, એ ભૂલવા જેવું નથી. માનો કે 11મું સાંભળ્યું કે પડે જ પડે, પડે તો પડે, ન પણ પડે, પડે પડી જ જાય, નિયમથી પડે, ફાઇન, પરંતુ પાછો તરત જ ઊભો થઈ જાય છે. જેમ વ્યવહારમાં છે એમ કે પડીએ છીએ અને કેટલાક તરત જ બેઠા થઈ જાય, ઊભા થઈ જાય, જાણે કાંઈ બન્યું જ નથી. એક 2-5 સેકન્ડ માટે પડ્યા, કોઈને 2-5-10 મિનિટ દુખે, કોઈને 2-4 કલાક દુખે, કોઈને કદાચ 2-4 દિવસ, અને પછી પાછા સવાયા થઈ જાય છે, ઠેકાણે આવી જાય છે. જેમ સ્થિતિ હતી તેમ પગની અથવા જ્યાં વાગ્યું હોય ત્યાં આવી જાય છે. અહીંયા પણ એ જ વસ્તુ છે કે ભલે પડે, પડતો પડતો ગબડતો પહેલે ગુણસ્થાનકે પણ જાય, પણ જો બળિયો હોય, પુરુષાર્થી હોય, તો ત્યારે ને ત્યારે પાછો પુરુષાર્થ કરે તો ઉપશમ શ્રેણીની 80-83, એકવાર એ સીડી ખરાબ છે, ત્યાં પડવું પડ્યું, આવવું પડ્યું, ચડવું પડ્યું, હવે બીજી સીડી, એટલે તરત જ બીજી નિસરણી, એટલે કે ક્ષપક શ્રેણીએ ચડી શકે. આ ખરેખર જીનાગમની બલિયારી છે, આ સર્વજ્ઞના જ્ઞાનની બલિયારી છે. એવું જોયું છે, જાણ્યું છે અને એવું મૂક્યું છે તો આપણને બળ મળે છે, પ્રેરણા મળે છે કે કંઈ વાંધો નહીં, ઉપશમ જવું જ પડ્યું તો જવું પડ્યું, પડ્યા તો પડ્યા, પરંતુ પડ્યાને ઊભા થવાનું પણ વાર નથી. બેસી શકાય છે, ઊભા રહી શકાય છે. એવી જ રીતે કોઈક જીવનો તે જ વખતે પ્રોસેસ ચાલતી હોય, જીવના પરિણામ શુદ્ધ થતા જતા હોય, વિશુદ્ધિમાંથી શુદ્ધ થતા હોય, સંશ્લેષ પરિણામ ઓછા થઈ ગયા હોય, પછી લગભગ ક્ષય કરવું હોય અને ત્યાં એનું આયુષ્ય પૂરું થઈ જાય, એવું પણ બને. અનાદિકાળના પરિભ્રમણમાં કોઈક જીવને આવવું પણ બને. કોઈક એટલે કેટલાક જીવ એવા થઈ જાય. અનાદિકાળમાં તો ઘણા ભેગા થઈ જાય એવા, તો કે એવા જીવ પણ હોય કે ત્યારે જ આયુષ્ય પૂરું થાય. તો ત્યારે શું, તો કે ત્યારે પડ્યા ન કહેવાય, પરંતુ ત્યારે એની જે ગતિ થાય છે તે શુભ ગતિ છે અને દેવગતિ છે અને વૈમાનિક દેવની જ ગતિ છે. એટલે કે શાતા કરી જ એને બંધ પડે છે, પુણ્યનો સંચય થઈ ગયો છે, ત્યાં જાય છે. એક મોટી વાત છે કે પછી ત્યાંથી પાછો જન્મ લેવો પડે છે અને પાછું નવેસરથી બધું ચાલુ કરવું પડે છે, પરંતુ તે ત્યાં પહોંચી જઈ શકે છે. એ પણ કહી દીધેલું છે કે એને પણ લઈ લીધેલા છે કે માનો કે કોક જીવનું ત્યારે જ આયુષ્ય પૂરું થાય. જેમ એક પગ અંદર હોય ને એક પગ બહાર હોય, તો એ અંદર કહેવાય કે બહાર કહેવાય?
તો આપણે કહીએ કે ત્યારે તો અંદર અને બહાર બેય કહેવાય, એટલે બેય સાચું જ છે, બેય અપેક્ષા એ સાચું છે. પરંતુ પછી એણે દર્શન કર્યા કે કેમ, અંદર ગયા કે કેમ, સામે બારણું મોક્ષનું ખુલ્યું કે કેમ, તો કે મોક્ષનું તો ન ખુલ્યું, પણ દેવગતિનું, દેવલોકનું, વૈમાનિક દેવનું જરૂર ખુલ્યું, એટલે ત્યાં ગયા. પરંતુ પછીથી પાછો બીજો મનુષ્ય ભાવ લઈને મળે ત્યારે પુરુષાર્થ કરી શકે છે. અને અધૂરું છે ત્યાંથી એ જ્ઞાન અને એ સંસ્કાર અને વિનયપૂર્વક ભણાયેલું શ્રુત આજ્ઞા વગેરે હશે તો એ તરત જ લેખે લાગી જશે, તરત જ કામે લાગી જશે. એટલે કાંઈ કીધેવું કારવેલું આપણું એળે તો જતું જ નથી, જે છે તે બધું લેખે જ છે, કામનું જ છે. કાળક્ષેપ ગયો, પણ એમ પણ થાય કે અનંતકાળમાં એટલો કાળ ગયો તો ગયો, એક બહુ વધારે અથવા આટલા હજારો વર્ષ વધારે, પણ રિઝર્વેશન્સ તો થઈ ગયું, બુકિંગ તો થઈ ગયું, મોક્ષ માર્ગનો પાસપોર્ટ પાકો થઈ ગયો, વિઝા ગ્રાન્ટ થઈ ગયા, અને એ પહોંચવાનો જ છે. વચ્ચે થોડા વર્ષનો ગેપ આવ્યો તો અનાદિકાળથી રખડીએ છીએ, થોડા વર્ષ વધારે, બીજું શું. જે એની આદિ તો હતી, અનાદિ હતી, એમાંથી તો આદિમાં આવી ગયા કે હવે સાદી શાંતમાં જઈશું. હવે સાદી એટલે કે આદિ, હવે સમ્યક દર્શનની મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ, એટલે હવે લઈને પહોંચી જશું. બીજો મુદ્દો છે કે 4 ઘનઘાતી કર્મનો ક્ષય થતાં અંતરાય કર્મની પ્રકૃતિનો પણ ક્ષય થાય છે. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય આ 4 ઘાતી કર્મ છે. એ 4 સિવાયના છે તે 4 અઘાતી કર્મ છે. અહીંયા જે વાત છે તે ઘાતી કર્મની લીધી છે કે ક્યારે કેવલ જ્ઞાન થાય છે તો કે 4 ઘનઘાતી કર્મનો ક્ષય થાય ત્યારે. એ 4 ઘનઘાતી કર્મમાં પહેલું શું ક્ષય પામે છે તો કે મોહનીય કર્મ. નાનાવર્ણીય પહેલું નથી જતું, દર્શનાવર્ણીય પહેલું નથી જતું. નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય, અંતરાયમાં પહેલું મોહનીયનો ક્ષય થાય છે. અને જેવો ક્ષય થાય છે એટલે પછી ટૂંક સમયમાં તરત જ નાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાયની પણ પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે. એમાં કોઈ પુરુષાર્થ જરૂરી નથી. મોહનીયનો ક્ષય કરવામાં જે પુરુષાર્થ કર્યો, થાકી ગયો જીવ, બળ વાપર્યું, એના પરિણામે બીજી 3 પણ જવાની જ છે, ઓટોમેટિક જતી રહે છે. અને અંતરાય કર્મની પ્રકૃતિ ક્ષય થાય એટલે શું તો કે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, આ જે 5 પ્રકૃતિ છે, 5 પ્રકૃતિ આપણને આવરણ કરતી હતી, વિઘ્નરૂપ થતી હતી, બાધારૂપ થતી હતી, એ 5 દૂર થઈ જાય છે, ક્ષય થઈ જાય છે. તો કઈ તો કે દાન, લાભ, ભોગ, ઉપભોગ ને વીર્ય, એની પાછળ અંતરાય લગાડી દેવાનું. આ 5 પ્રકારના અંતરાય ક્ષય થઈ જાય છે. એ ક્ષય થાય એટલે શું મળે, શું રહે? એ કંઈક આપણું જતું રહીએ તો પછી આપણે કહીએ ને કે તો એક હાથે લેવું ને એક હાથે દેવું, તો પછી એ ગઈ તો આપણી પાસે શું રહ્યું તો કે અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત ભોગ લબ્ધિ, ઉપભોગ લબ્ધિ અને અનંત વીર્ય લબ્ધિ. આ 5 લબ્ધિ એટલે લાભ, ફાયદો, પ્રોફિટ આપણને એ તો છે જ. એ 5 છે, પહેલા 5 એમનામ આપી દેતા નથી. પહેલી 5 પ્રકૃતિનો ક્ષય કર્યો એટલે સામે 5 લાભ તો મોટામાં મોટા છે. કેવલ જ્ઞાન થતાં આમ તો 9 લાભ છે, 9 કેવલ લબ્ધિ કહેવાય છે. અનંત જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય અને સાથે આ અનંત દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય. આ જે 5 પ્રકૃતિ છે એની આગળ અનંત શબ્દ પણ લગાડાય અને ક્ષાયિક શબ્દ પણ લગાડાય. ક્ષાયિક દાન કહો તો જરાય ખોટું નથી, ક્ષાયિક વીર્ય કહીએ જરાય ખોટું નથી, શાસ્ત્રીય શબ્દ છે. તો દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય 5 પ્રકૃતિ ક્ષય થાય છે. એ અંતરાય કર્મની છે એટલે આગળ અનંત અથવા તો આ પ્રમાણે લાગી જાય છે, ક્ષાયિક લાગી જાય છે. આ 5 પ્રકારનો અંતરાય ક્ષય થઈ અનંત દાન લબ્ધિ, અનંત લાભ લબ્ધિ, અનંત વીર્ય લબ્ધિ અને અનંત ભોગ, ઉપભોગ લબ્ધિ સંપ્રાપ્ત થાય છે. જેથી તે અંતરાય કર્મ ક્ષય થયું છે એવા પરમ પુરુષ અનંત દાનાદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. તેવો પરમ પુરુષ એટલે બીજો કોઈ નહીં, પત્ર લખીનાર કૃપાળુદેવ પોતે અત્યારે આજે લખાયો છે તે, અને પ્રભુશ્રીજી પર લખાયું છે, શું ગુરુ શું શિષ્ય. 2 પાત્રમાં કાંઈ કહેવા જેવું રહ્યું નથી. એટલે એ લખી જાય છે કે આ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. જે શ્રી રાડસ તીર્થમાં ભક્તિ ગંગા વહાવી, જ્ઞાન ગંગા વહાવી. હે પ્રભુ, યમ નિયમ વગેરે પદ લખ્યા, એમાં જ જીનવર કહે છે જ્ઞાન, અને જળભાવે જળ પરિણમે પણ લખ્યા છે. અને ત્યાં આ મૂકી દીધું છે. એ પદમાં જળભાવે જળ પરિણમેમાં જ્યાં પૂરું થાય છે ત્યાં થોડીક ચોકડી મૂકીને, સાઈન મૂકીને, જરાક જાણે વિષય ભાવ બદલાતો હોય તેમ તરત જ પરમ પુરુષ પ્રભુ સદગુરુની ગાથા કૃપાળુદેવે સ્વહસ્તે શુભ કલમે, પવિત્ર જગ્યાએ લખી છે. એટલે કે ત્યાં મૂકી દીધેલું છે. આપણે કોઈનો બનાવેલો દોહો ગાથા ગાતા નથી, અથવા આપણે આપણી મેળે બનાવીને ગાતા નથી. એ ભૂલવા જેવું નથી. પરમ કૃપાળુદેવ રચિત ગાથા જ છે, એનું મહાત્મ્ય જેમ તેમ નથી, ઓછું નથી.
તો એવા પરમ પુરુષને અનંત દાન આદિ આપવાને સંપૂર્ણ સમર્થ છે. જે આપી કયો તે આપી દઈએ. કૃપાળુદેવ જાણે કે વહાવા જ બેઠા છે, વેવડાવા જ બેઠા છે. એટલે કે તીર્થંકર દેવ જ 12 કરોડ સોના મોર વાપરે કે સોનૈયા આવે ને વાપરે એ જ અનંત દાન આપી શકે, એ જ વર્ષી દાન કરે એમ નથી. કૃપાળુદેવ ચોખ્ખું કહે છે, જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા. જોકે પરમ પૂજ્ય બ્રહ્મચારી જે મૂક્યું છે પ્રજ્ઞાબોધમાં એ જ આશયનું છે, એ જ એમણે પદ્યમાં મૂક્યું છે. તો અહીંયા કૃપાળુદેવને પણ અનંત દાન આપી દેવાને સંપૂર્ણ સમર્થ છે. તીર્થંકર દેવ પોતે સમર્થ છે કે બીજો જીવ સમ્યક દર્શન પામે, કેવલ જ્ઞાન પામે, મોક્ષે જાય, પરંતુ તે કરી શકતા નથી એમ આપણે કહીએ છીએ. અહીંયા તો કહે છે કે તે દાન આપવાને સંપૂર્ણ સમર્થ છે. એની સમર્થતા છે જ, એ તો વહાવે જ છે. સામે યોગ્યતા નથી, સામે જીવોની યોગ્યતા નથી, અથવા યોગ્યતામાં કચાશ છે. એટલે કેનારો કઈ છૂટે વેનારો વહી છૂટે, ધાના ત્યાં પાના નહીં, પાના ત્યાં ધાના નહીં. અહીંયા કૃપાળુદેવ દેવા જ બેઠા છે એમ ચોખ્ખું કહી દીધું કે આપવાને સંપૂર્ણ સમર્થ છે. તથાપી તો પણ પૂતગલ દ્રવ્ય રૂપે એ દાન આદિ લબ્ધિની પરમ પુરુષ પ્રવૃત્તિ કરતા નથી. ચૈતન્યતાથી ઉપયોગથી સહેજે દાન આપી દે છે, જ્ઞાનનું દાન જ કરે છે, પરંતુ સામે પૂતગલ દ્રવ્યથી જે 12.5 કરોડ સોનામોર કહીએ કે સોનૈયા કહીએ એવી રીતે કોઈ પણ રીતે દાન આપતા નથી. એ પરમ પુરુષ એવી પ્રવૃત્તિ કરતા નથી. આ તો કૃપાળુદેવની વાત છે. એવી જ રીતે જે તીર્થંકર દેવ થઈ ગયા તે પણ આપણને એમ લાગે કે તીર્થંકર દેવે આમ કર્યું કે તેમ કર્યું, દેવોએ લીધું કે મૂક્યું. હકીકતમાં એ પોતાના આત્માની જેટલી ઉત્તમતા કે સર્વોત્કૃષ્ટતા કે શુદ્ધિ છે કે જેથી તેમ અતિશય બની આવે છે, બની જાય છે. એમાં કરતાપણું કાંઈ તીર્થંકર દેવને હોતું નથી કે મારે હવે દાન દેવું છે, મારે હવે આટલું કરવાનું છે. એવું એમને નથી. દેવોને છે કે મારું આસન ચલ્યું, અહીંયા કૃપાળુદેવ અરે ભગવાનને કેવલ જ્ઞાન થયું, અથવા તો મારે જવું પડશે, વર્ષીદાન દે છે, અથવા દીક્ષા લે છે, તો મારે હવે કાંઈક કામ આવ્યું, મારે હવે આ પ્રોજેક્ટ હાથ ધરવો પડશે અને હવે જવાનું છે. ત્યાં દેવો એ રીતે વિચારે છે. તીર્થંકર દેવને તો પૂર્વકૃત છે. તીર્થંકર દેવે દેશના દેવાની છે એટલે દે છે. ઉદય કર્મને આધીન રહીને વિચરે ઉદય પ્રયોગ કૃપાળુદેવ કહે છે તેમજ એ પોતે સ્પેશિયલ એફર્ટ્સ કે પોતાનો કોઈ એમાં પ્રયોગ વાપરતા નથી. એટલે કે પોતાના ઉપયોગનો પ્રયોગ ત્યાં નથી. કેવલ જ્ઞાન થઈ ગયા પછી તો નથી જ. મુખ્યપણે તો તે લબ્ધિની સંપ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે. એ લબ્ધિ શું છે, લાભ ક્યાંથી છે? તો કે આત્મા ચોખ્ખો થયો ત્યારે લાભ થયો ને. એટલે જે કાંઈ છે તે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે તે જ મોટી લબ્ધિ છે. આત્માની સ્વરૂપભૂત છે, આત્માની સ્વરૂપની વાત છે, બીજી કોઈ વાત નથી. પેલી તો બાહ્ય ઠઠારો છે, બાહ્ય દૃષ્ટિ છે, બાહ્ય અતિશય છે. આત્માનો અતિશય સંપૂર્ણપણે પ્રગટી ગયો છે. એટલે આ બધી અનંત વસ્તુ પ્રાપ્ત થઈ છે, અનંત લબ્ધિની પ્રાપ્તિ છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે એ દશા આવી છે. નિજ સ્વભાવને અખંડ રીતે વહેવડાવી દીધો એમ જ સ્થિતિ થઈ ગઈ અને કેવલ જ્ઞાન પ્રગટી ચૂક્યું. એમાં કાંઈ બીજી વસ્તુ આવતી નથી કે એમને લોકાલોકનું જ્ઞાન થયું કે કેમ, દુંદુભી વાગી કે કેમ, વાજા વાગ્યા કે કેમ, દેવો આવ્યા કે કેમ. એ તો બધી પછીની વાત છે. અહીંયા પોતાની વાત કહી છે, પોતે શું પ્રાપ્ત કર્યું, પોતે શું અચીવ કર્યું, તો કે આ કર્યું. ડિગ્રી આપે છે એમાં પણ એમ જ છે ને, પોતે ભણ્યા ને પોતે કાંઈ સારું પરફોર્મન્સ આપ્યું કર્યું અને પછીની વિધિ છે સર્ટિફિકેટ મળે કે મેડલ મળે કે પૈસા મળે કે ડિગ્રી મળે કે કન્વોકેશન થાય કે બધું જ પછીનું છે. મુખ્ય વાત શું? તો કે બરાબર ભણ્યા, બરાબર લખ્યું અને બરાબર સંપાદન કર્યું. જે અચીવમેન્ટ ખરી કઈ છે? તો કે જે વખતે જે ઉપયોગ હતો, જે પ્રેમથી પરીક્ષા આપી, લખ્યું, કર્યું અને એનું પરિણામ હાંસલ કર્યું તે સિદ્ધિ છે, આત્મસિદ્ધિ થતી વખતની. અને ત્યાર પછી કેવલ જ્ઞાન થાય છે તે લબ્ધિ એ મોટામાં મોટી લબ્ધિ, અનંત લબ્ધિ. એ જ મુખ્ય વસ્તુ છે. એ સ્વરૂપભૂત વાત થઈ, એ સ્વભાવની વાત થઈ. બીજી બધી તો સ્થૂળ છે, બાહ્ય છે, ઉપલક છે, એની આનુષંગિક છે, અથવા તો પરચૂરણ કેવું હોય તો એ વાંધો નથી, મિસસેલેનિયસ છે કે એ તો થાય, એ પછીનું છે. આત્મા પામે છે એ જ મુખ્ય વાત છે. સિદ્ધશિલા પર તો રહેવા જવાનું છે, શાશ્વત કાળ માટે રહેવા જવાનું છે. પહેલો પુરુષાર્થ ને પહેલી સિદ્ધિ તો જે ભવે છે તે ભવે છે. સમ્યક દર્શન થાય છે તો તે ભવે છે, કેવલ જ્ઞાન થાય છે તો તે ભવે ને તે સમયે છે. એમ અહીંયા પણ લબ્ધિની વાત છે કે એ મોટામાં મોટો લાભ છે. અને એ લબ્ધિની સંપ્રાપ્તિ એટલે પ્રાપ્તિ પણ આત્માની સ્વરૂપભૂત છે. કેમ કે તે ક્ષાયિક ભાવે સંપ્રાપ્તિ છે, ઔદયિક ભાવે નથી. હવે જવાની નથી. હવે ઉદય એવો છે ને પછી ઉદય બદલાઈ જાય છે એમ કાંઈ છે નહીં. જે કાંઈ થયું છે તે ક્ષાયિક ભાવે છે. પહેલી પ્રકૃતિઓનો ક્ષય કરીએ, ખતમ કરીએ, આ પ્રગટી ગયું છે.
તો કે આત્માના અનંત ચતુષ્ટય તો એની પાસે જ હતા, પેલી બધી જતી રહી, વિભાવ પણ નથી જતી રહી, એટલે સ્વભાવ તો હતો જ ને સ્વભાવમાં સ્થિતિ કરી. સ્વભાવમાં સ્થિતિ અખંડ કાળ માટે કરી, એમાં અખંડ વર્તે જ્ઞાન કહ્યું. એટલે કે 48 મિનિટ સુધી નિર્વાહ થઈ ગયું, મેન્ટેન થઈ ગયું, ટકી ગયું. અંતે સ્થિર જ્ઞાનની ભાવનામાં ટકાવતા કેવળ જ્ઞાન પામો. આત્મભાવનાની વાત આવી. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. એટલે આત્મભાવના નિરંતર ભાવી, એક સમય માત્ર પણ અંતરું ન રહ્યું, 48 મિનિટ થઈ ગઈ, કેવળ જ્ઞાન થઈ ગયું. તો ક્ષાયિક ભાવે થયું છે, ઔદયિક ભાવે નથી. તેથી આત્મ સ્વભાવ સ્વરૂપભૂત છે. અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિ રૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. જે વ્યક્ત અને અવ્યક્તની વાત શક્તિપણે હતું, હવે વ્યક્તિપણે થઈ ગયું. વ્યક્ત એટલે એક્સપ્રેસ, પ્રગટ, સ્પષ્ટ, અને પેલું શક્તિ એટલે પોટેન્શિયલી હતું, અને હવે સ્પષ્ટ થઈ ગયું, ચિતાર થઈ ગયું. પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ, અપરોક્ષ. અપ્રત્યક્ષ નહીં, સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે, ત્યાં અપરોક્ષ તેને અનુભવ થાય છે. પહેલો અનુભવ પણ એવો જ છે, સમ્યક દર્શન થાય છે, નિશ્ચય અનુભવપૂર્વકનું સમ્યક દર્શન, ત્યારે પણ એવો જ આત્માનુભવ છે, કેવલ જ્ઞાનમાં પણ તેવો જ આત્માનુભવ છે, એમાં કોઈ ફેર નથી. પણ જે કશાયની વાંધો હતો, હજી કશાયનું અસ્તિત્વ હતું, કર્મ પ્રકૃતિઓ આડી આવતી હતી, એ બધાનો ક્ષય થઈ ગયો. એ જે તારતમ્યતા હતી, એટલે કે જ્ઞાનની તારતમ્યતા હતી, ઓછું વધતું હતું, એ બધું દૂર થઈ ગયું. એટલે હવે સંપૂર્ણ ક્ષય થઈ ગયો છે. એટલે નિરાવરણ જ્ઞાન થતાં આ બધું જ પ્રગટી જાય છે, વ્યક્ત થઈ ગયું, અને આત્મા નિજ સ્વરૂપમાં આવી શકે છે. એ અનંત શક્તિ શું બહારથી આવી? અનંત જ્ઞાન શું બહારથી આવ્યું? કાંઈ બહારથી આવ્યું નથી. પોતાનામાં જ પડેલું હતું, છે, હોય છે, રહે છે, અને રહ્યું હતું ને રહેશે. દરેક જીવને લાગુ પડે છે. નિગોદમાં પણ એ શક્તિ છે. તો પછી આ તો કેવલી પ્રભુની વાત થાય, કૃપાળદેવની વાત ચાલે છે, પરમાત્માની વાત ચાલે છે. તો હતું તો પોતાની પાસેથી જ. શિલામાંથી, પથ્થરમાંથી પ્રતિમા જે થાય છે, તો એ પથ્થર કે આંખ, નાક, કાન બધા બહારથી આવતા નથી, એ જ પથ્થરમાંથી થાય છે. કચરો બધો કાઢી નાખ્યો, કણી બધી જતી રહી, કરત જતી રહી, વિભાવ પ્રણતિ જતી રહી, શુદ્ધ શુદ્ધ શુદ્ધ, બીજું કાંઈ નથી. તે આત્માની જ સ્વરૂપમાં આવી શકે છે. અને એવી શુદ્ધિ હોવાથી એને શાંતિ શાંતિ શાંતિનો અનુભવ થાય છે કે હવે કંઈ કરવા પણ બાકી રહ્યું જ નથી, બધું જ શમન થઈ ગયું છે. ઉપશમ નહીં, શમન જ થઈ ગયું છે, ક્ષય થઈ ગયો છે. એટલે એકદમ શાંતિ થઈ ગઈ છે. એક સામાન્યપણે કોઈને પેટ સાફ થાય તો પણ એમ લાગે કે કેવી શાંતિ થઈ ગઈ, કેવું સ્વચ્છ થઈ ગયું. એક ઉપર છલ્લો મળ કહેવાય, અથવા તો ઉપર છલ્લી વાત કહેવાય, અશુદ્ધિ કે અશુચિ કહેવાય. તો આ તો અનંતકાળની ભેગી કરેલી હોય, એ એમ જ જતી રહે, અથવા તો સાવ જતી રહે, ત્યારે કેટલી શાંતિ, કેટલી ઠંડક, કેટલી શીતળતા, કેવું સુખ, કેવું વેદન, કેવો આનંદ હોય, દેખીતી વાત છે. તદ્રૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણામે આવી શકે છે. હવે એક જ ભાવ રહ્યો, એ સ્વભાવ રહ્યો, અને શુદ્ધ જ છે, એટલે પરિપૂર્ણ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ. તો આપણે પછી વિશેષણ લગાવીએ છીએ કે 100% જ શુદ્ધ છે, પછી શુદ્ધ શબ્દમાં આવી જ ગયું. તેમ છતાં આપણે કહીએ કે અંશે શુદ્ધ નથી, સંપૂર્ણ પરિપૂર્ણ શુદ્ધ, સાવ શુદ્ધ છે, તદ્દન શુદ્ધ, બિલકુલ શુદ્ધ અને સ્વચ્છ, સુઅચ્છ, અચ્છ, ચોખ્ખું, અચ્છ, પવિત્ર, એકદમ પવિત્રમાં પવિત્ર આત્મા થઈ ગયો છે. આમ પણ આત્મા જેવો કોઈ દેવ નથી, અને એના જેવો પવિત્ર દેવ નથી, કારણ કે અપવિત્રતા બધી નીકળી ગઈ છે, અને એક જ સ્વભાવે પરિણામ આવી શકે છે. તે અનંત દાન લબ્ધિ કેવા યોગ્ય છે. દાન આપ્યું તે અનંત દાન લબ્ધિ તો બહુ સ્થૂળ અર્થ છે, સંકુચિત અર્થ છે, પણ અહીંયા જે એક સ્વભાવમાં જ પરિણમી ગયા તે અનંત દાન લબ્ધિ છે. એમાં દાન કેવી રીતે કહેવાય? તો કે સ્વરૂપનું જ દાન આપી દે છે. જે કાંઈ કહેતા નથી, કરતા નથી, બોલતા નથી, પણ સામા જીવને એમની દશાથી, એમની શાંતિથી, એમના અસંગ ઉપયોગથી જ એને એનું દાન મળી જાય છે. એટલે કે એને પણ તેના જેવો કરી મૂકે છે. પ્રત્યક્ષ યોગે વગર સમજાવીએ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત છે એમ માનીએ છીએ. એ જ વસ્તુ આવીને ઊભી રહી. તેમજ અનંત આત્મ સામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી, અને તેથી અનંત લાભ લબ્ધિ કેવા યોગ્ય છે.
એમની પાસે કાંઈ હોય તો આપે ને, ખાલી ખમ થઈ ગયા, અકિંચન થઈ ગયા એટલે પછી અનંતદાન લબ્ધિ જ કહેવાય ને, કે જે હતું તે બધું આપી દીધું, કશાય વિભાવ એ પણ ગયું, સ્વભાવ તો પોતાનો છે, આપ્યો અપાતો નથી, એટલા માટે તેને અનંતદાન લબ્ધિ કીધી. હવે અનંત લાભ લબ્ધિ કેવી રીતે કહે છે? તો કે જે કાંઈ આત્મ સામર્થ્ય છે એમાંથી હવે કાંઈ કોઈ દિવસ જતું રહેવાનું નથી, બગડી જવાનું નથી, વિયોગ થવાનો નથી, પોતાનું છે ને પોતાની પાસે કાયમ રહેવાનું છે. પોતાનું શું છે? એક સ્વરૂપ અને એક સ્વભાવ એ સંભાળી લીધો છે, એટલે અનંત લાભ એમને થઈ ગયો. અનંત લાભ અને ઉપરથી વધારાની લબ્ધિ કહેવા યોગ્ય છે, એટલે કે પ્રાપ્તિ થઈ ગઈ છે. વળી અનંત આત્મ સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમ આનંદ સ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત માત્ર વિયોગનું કારણ રહ્યું નથી. તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહેવા માગે છે. ભોગ ઉપભોગની શું વ્યાખ્યા છે? કે એકવાર ભોગવીએ તે ભોગ કહીએ, વારંવાર ભોગવી શકીએ તેવી વાત હોય, તેવી વસ્તુ હોય તો તે ઉપભોગ કહીએ છીએ. કપડાં વગેરે વારંવાર પહેરી શકીએ, વાસણ વગેરે વારંવાર વાપરી શકીએ તો એમાં ભોગ ઉપભોગ બંને સાથે બોલીએ અથવા એકલું ઉપભોગ કહીએ. અને એક જ વખતે એક વસ્તુ જમાતી હોય, જમી શકાતી હોય, પેરિસેબલ ગુડ્સ હોય, ફ્રૂટ હોય, દૂધ હોય વગેરે વાપરીએ છીએ, મુખવાસ હોય તો એક વખતનું છે તો એને આપણે ભોગવ્યું કહીએ છીએ, પેલું ઉપભોગ કહીએ છીએ. તો આમાં પણ કહે છે હવે કાંઈ વધઘટ થવાનું નથી, એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. અહીંયા જે છે તે આત્મ સામર્થ્યમાં કાંઈ ફેર નથી. અમારા આનંદમાં કહે છે કાંઈ ફેર નથી, હવે પરમાનંદ સ્વરૂપે જ છીએ, એમાં ઓછું વધતું છે જ નહીં. પરમાનંદ એટલે પરમાનંદ, એમાં કંઈ થોડા ટકાઈ ઓછા વધતા હોય નહીં, એક અંશ માત્ર ઓછું વધતું ન હોય. પહેલાંમાં તો હજી હોય કે થોડો આનંદ થયો ને બહુ આનંદ થયો કે અતિ આનંદ થયો. અહીંયા તો એવા આનંદ, અતિ આનંદ કે અનાનંદ જેવા શબ્દો જ નથી, એકમાત્ર છે તે પરમ આનંદ સ્વરૂપ છે. તેથી અનંત ભોગ ઉપભોગ લબ્ધિ કહેવા યોગ્ય છે. તેમ અનંત આત્મ સામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે કે વહન ન કરી શકે, અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું જ રહ્યું નથી. એટલે કે જે કાંઈ છે એ હવે પોતાને પોતાના જ્ઞાનનો ભાર લાગે, શું ઉપાડવું ન ફાવે તો શું એનું સામર્થ્ય નથી, શક્તિ નથી, વહન ન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ન લઈ જઈ શકે એમ પણ નથી. એવી જ રીતે કોઈને પણ દેશકાળની અસર થતી નથી. અમુક ક્ષેત્રમાં જોઈને અમુક જગ્યાએ ન હોય તો કે આત્મ અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી, 3 કાળમાં અભાવ નથી, 3 લોકમાં અભાવ નથી, અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. તો અનુભવ એટલે કંઈ નાના મોટા આપણને થાય છે, ઠંડા ગરમના, નાના મોટાના, સુખી દુઃખીના, એ અનુભવ નથી, એને વેદકતા કહેવાય છે. અહીંયા આત્મ અનુભવ કેવો છે? તો આત્મ અનુભવનો કોઈ કાળમાં અભાવ નથી. કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન છે, પુરુષાર્થ પ્રેરક વચન છે. અહીંયા નથી આ પત્રમાં, અન્યત્ર છે કે ગમે ત્યારે પણ કોઈ પણ ગતિમાં, કોઈ પણ યોનિમાં, કોઈ પણ જીવને કોઈ પણ સમયે, રાત દિવસ, સારા માઠા દિવસ કાંઈ ચોઘડિયા જોવાતા નથી, એને આત્માનો અનુભવ થાય છે, થઈ શકે છે. અનંતાને થયો છે અને એમ જ વસ્તુ છે, અનંતાને થશે, અનંતાને થઈ રહ્યો હોય. અત્યારે આ બોલાય છે, સંભળાય છે ત્યારે પણ કેટલાય જીવોને 14 રાજલોકમાં આત્મ અનુભવમાંથી પસાર થઈ શકતા હોય, થઈ રહ્યા હોય, સમયે થયા કરે છે. એટલે આ પણ છે કે એને કોઈ દેશકાળના બંધન નથી, દેશકાળથી અતીત વાત છે, દેશકાળથી અપરિચ્છેદ વાત થઈ ગઈ છે, એટલે કે દેશકાળની અસર કંઈ થઈ શકતી નથી. એટલે કે તેમ ઓછું વધતું થતું નથી કે અમુક ક્ષેત્રમાં વધારે થાય, અમુક ક્ષેત્રમાં ઓછું થાય, શિયાળામાં વધુ થાય, ઉનાળામાં ઓછું થાય, અમુક વખતે વધારે શક્તિ હોય, સ્ફૂર્તિ હોય, અમુક વખતે ઓછી હોય. ઉપયોગને એવું કાંઈ નથી, શરીરને બધું છે. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્માને એવા કોઈ બંધન નથી. તો કાંઈ ન્યૂનાધિક નથી, ઓછું વધતું નથી. તો છે શું? તે સ્વભાવમાં રહેવાનું, સંપૂર્ણ સામર્થ્ય, ત્રિકાળ સંપૂર્ણ બળ સહિત રહેવાનું છે. તે અનંત વીર્ય લબ્ધિ કહેવા યોગ્ય છે. અનંત દાન આવી ગયું, લાભ આવ્યો, ભોગ આવ્યો, ઉપભોગ આવ્યો. છેલ્લી પ્રકૃતિ બાકી હતી તે અનંત વીર્ય. વીર્ય કહેતા વીરતા, પુરુષાર્થ, સુરવીરતા, ધીરવીરતા કહીએ છીએ તે જ. તો કે કેવી રીતે છે? વિશેષ પ્રકારે આત્માને ઉત્સાહમાં પ્રેરે છે, પ્રવૃત્તિમાં પ્રેરે છે, તેનું નામ વીર્ય. અને તે વીર્ય એટલે કે તે શક્તિ, તે બળ, તે પુરુષાર્થ. અહીંયા વીર્ય એટલે પુરુષાર્થ જ કેવું છે, તે ઉત્સાહ કેવો છે, તે ઉલ્લાસ કેવો છે, તે યોગ કેવો છે, અને તે અનંત વીર્ય લબ્ધિ પ્રાપ્ત થઈ. એટલે કે હવે આ બધી લબ્ધિ પ્રાપ્ત થઈ એટલે એ સ્વભાવમાં રહી શકે છે, રહેવાની શક્તિ પણ એનામાં છે. જેમ આપણે કહીએ છીએ
કે કોઈ એક જીવને કેવલ જ્ઞાન થયું કે મોક્ષે ગયા, તો તે વખતે એના જ્ઞાનમાં જળહળ બધું થાય છે. જળહળ જ્યોતિ સ્વરૂપ તો કહીએ છીએ, એટલે કે એક એક દ્રવ્યની સમયની પરિણતિ જળાહળા થાય છે. તો એ થાકી જાય? થાકી ન જાય, એ સ્વાભાવિક થયા કરે છે. એટલે કે જ્ઞેય આકારે પરિણમી જતું નથી. જ્ઞેય બદલાય છે, એક પછી એક દ્રવ્ય બદલાય, વસ્તુ બદલાય, સમય બદલાય. એટલે આખું ચકડોળ કયો તો કેટલું બધું થાય અખિલ બ્રહ્માંડનું, તેમ છતાં એમને એકી સમયે દેખાઈ જાય છે. જે ભાવ થવાના છે એ પણ દેખાઈ જાય છે, જે ભાવ થઈ ગયા એ પણ દેખાઈ જાય છે, કારણ કે એક એક સમયથી વાત છે. તો એવી રીતે આ પુરુષાર્થ માગી લે છે તો ભગવાનને અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય ત્યાં પણ છે. કેવલ જ્ઞાનીને સદેહે છે, તેમ અયોગીને છે, તેમ આપણે સિદ્ધ ભગવંતને કહીએ તો તે છે. સિદ્ધ શિલા પર રહેલો જીવ છે, કાંઈ જળ નથી, કાંઈ જળ પ્રતિમાજી નથી બેઠું. જીવતો જાગતો ચૈતન્ય ઘન છે, એને દેખાતું નથી, અને શરીર નથી, દેહ નથી, આકાર નથી. એનું જ્ઞાન છે, જ્ઞાનનો પિંડ છે, આનંદનો પિંડ છે, સુખનો પિંડ છે. તો પુરુષાર્થનો પિંડ જ છે, મોટો પિંડ છે. એટલે આ વીર્ય શક્તિ હોવાથી, એ ગુણ હોવાથી એમને આખા જગતની પરિણતિ સહેજે દેખાય છે, ઝળકે છે. એમાં એમનું જ્ઞાન કે સુખ કે આનંદ ગુણની વાત નથી આવતી. જ્ઞાનની કેવી હોય તો કહેવાય, પણ સુખ આનંદ નથી આવતા, પરંતુ ત્યાં વીર્ય આવે છે કે અનંતું જ્ઞાન છે અને અનંતું દેખાયા કરે છે, કેમ કે અનંત વીર્ય લબ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. ફરીથી એ જ વાત આવે છે કે અહીંયા જે કીધું છે તે સામર્થ્ય ત્રિકાળ છે, ત્રણેય કાળ હવે રહેવાનું છે અને સંપૂર્ણ બળ સહિત રહી શકવાનું છે. એ શક્તિ ઓછી વધતી થવાની નથી. હવે પરિપૂર્ણ જ છે, એટલે એમાં ઓછું શું ને વધારે શું. 1 મિનિટ પહેલાં જે શક્તિ હતી 1 મિનિટ પછી ઘટી જાય, અથવા સવારે વધારે હોય ને રાત્રે ઓછી હોય, અથવા સવારે વધારે હોય ને રાત્રે ઓછી હોય. સવાર બપોર સાંજનો તો સવાલ નથી, આપણે સમજવા માટે કહીએ છીએ. એમાં સમય એક જ સરખી શક્તિ છે. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈએ. આગળ જઈએ. ક્ષયિક ભાવની દૃષ્ટિથી જોતા ઉપર કયા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. ક્ષયિક ભાવની દૃષ્ટિથી જોતા ઔદયિક ભાવે નથી. કર્મ પ્રકૃતિ ક્ષય પામી છે, ઉપશમ નહીં, ક્ષય પામી છે. ક્ષયિક ભાવ છે, કેવલ જ્ઞાનની વાત છે. અને તેમ હોવાથી તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ 5 લબ્ધિ હેતુ વિશેષથી સમજાવવા અર્થે જુદી પાડી છે. અહીંયા કંઈ ડિમાર્કેશન લાઈન બહુ પાતળી છે. રીતસરનું આઠાના જ્ઞાન ને આઠાના દર્શન એમ છે, સમજવા માટે છે. બધું સાથે જ રહેલું છે. તો કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, સૂત્રણ ખાના જુદા પડે છે, ત્રણેય એક જ છે, એક સાથે જ હોય છે. એ જ્યારે ત્રણેય અભેદ પરિણામથી રહે, જ્યારે વર્તે તે આજ્ઞારૂપ આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. અહીંયા પણ એ જ કહેવું છે કે સમજવા માટે આ જુદું કર્યું છે, પૃથક્કરણ કર્યું છે. નહીં તો અનંત વીર્ય લબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે. કયા એકમાં સમાવેશ થાય? તો કે જે દાન, લાભ, ભોગ, ઉપભોગ અને 5મું વીર્ય. એ 5મું વીર્ય છે, એ 5મામાં 4 સમાવેશ પામે. પુરુષાર્થ મુખ્ય કીધો, વીરતા શુરવીરતા મુખ્ય કીધી. જેમ 5 સમવાયમાં પુરુષાર્થ નામનો સમવાય, તેમાં બીજા 4 સમવાય આવી જ જાય છે. પુરુષાર્થમાં પુરુષાર્થ તો હોય જ, પણ બીજા 4 પણ આવી જાય છે, એ સમાય છે. કેમ કે એ પ્રમાણે માનવું એ પણ મોટામાં મોટો પુરુષાર્થ છે. સઘળું ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ, અને 5 સમવાયથી ઘટના ઘટે છે માનવું, સ્વીકારવું, 100% એક સમય માત્ર પણ શંકા ન થાય, એ પણ મોટામાં મોટો પુરુષાર્થ છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ 5 લબ્ધિનો ઉપયોગ ભૂતગલ દ્રવ્ય રૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે. 5 લબ્ધિની જો સ્થૂળ દૃષ્ટિએ ઉપયોગ કરવો હોય તો દ્રવ્ય રૂપે કરે તો એ ઉપયોગ વર્તે છે કે ચાલો લાવો, સોનામોર લાવો, કે સિક્કા લાવો, કે બાર લાવો, કે જે લાવવું હોય તે લાવો, કે ઇંગોટ લાવો. પણ બધું થઈ શકે તેમ છે, પણ એ પૂતગલ દ્રવ્યની વાત થઈ ગઈ છે. તથાપિ કૃતકૃત્ય એવા પરમ પુરુષમાં સંપૂર્ણ વિતરાગ સ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી. વિતરાગતાને શું જ ખપે? હેર વિતરાગી અમે રંગ રાગના રાગી, શું માગીએ જે તે દીધું છે ત્યાગી. અમે શું માગીએ? અમે તમને મુગટ પહેરાવીએ છીએ પ્રભુ, આંગી કરીએ છીએ, તો કાંઈ અમે માગવા માટે કરીએ તો શોભાસ્પદ છે જ નહીં. તો તમારી પાસે તો હતું અને છોડી દીધું. આ તો અનંત દેખાતું નથી, એટલે અનંતના પ્રતીક રૂપે મૂકીએ છીએ કે આવી સાહેબી, આવા રાજ અને આવું ચક્રવર્તીપણું પણ તમે ઠુકરાવીને, ઠોક્કર મારીને, ઠેસ લગાડીને જતા રહ્યા. આ ઠોસ વચન છે, આ ઠોસ પરિસ્થિતિ આવી છે, તમે એવા કૃતકૃત્ય થયા, ધન્ય થયા, એમાં અમે શું કરીએ? એટલે એ લક્ષ થવાને માટે, એ ભાવ કરવા માટે
ઘણા બધા આંગી કરતા હોય છે. ભાવ, પ્રતીક અને એનું પરિણામ અને એનો જે એની પાછળનું જે રહસ્ય છે, મર્મ છે, એ તો ઓર જ છે. પણ જીવ બાહ્યમાં જ પડી જાય છે, તેમ બાહ્ય આંગીમાં પડી જાય છે. પછી પુષ્પની હોય કે ઘરેણાની હોય કે આભૂષણની હોય. ખરું ઘરેણું તો તેમને સ્વરૂપની પ્રાપ્તિ થઈ તે જ છે. એટલે આવા પુરુષો છે તેને કરી શકતા હોવા છતાં, સંપૂર્ણ સામર્થ્યવાન હોવા છતાં કૃતકૃત્ય થઈ ગયા છે અને આવા પૂતગલ દ્રવ્યમાં જતા નથી અને વિતરાગ સ્વભાવ હોવાથી તેનું કંઈ દાન આપતા નથી, કરતા નથી. અને ઉપદેશ આદિના દાન રૂપે જે કૃતકૃત્ય પુરુષની પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વના ઉદયમાનપણાથી છે, પૂર્વ બંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત પણ વિકૃત ભાવથી નથી. ઉપદેશ આપે છે તો સ્વભાવમાંથી, ઉપયોગમાંથી બહાર નીકળીને આપે છે એમ નથી, એ તો મેન્ટેન થતો જ હોય છે. પૂર્વે બાંધ્યું છે તીર્થંકર નામ કર્મ દેશના દેવી પડે છે. કૃપાળુદેવને જીવોના કલ્યાણ માટેનું જે પણ કર્મ બાંધ્યું હશે તે ઉદયમાં આવે છે. વિચરે ઉદય પ્રયોગ માટે જેટલો લોકોપકાર થયો તેટલું કરતા ગયા છે. આનંદગંજી મહારાજ એમ જ, હેમચંદ્રાચાર્યજી થોડુંક જુદું, કુંદકુંદ ભગવંત એમ જ, પણ પૂર્વના છે એટલે ઉદય પ્રમાણે વર્તે છે. આત્માના સ્વભાવમાં લવલેશ વિભાવનો અંશ આવતો નથી. જો આવે તો કેવળ જ્ઞાન કોણ કહે અને પૂર્ણ સ્વભાવ કોણ કહે? અહીંયા તો એ છે જ નહીં. વિકૃત એટલે વિકાર, વિભાવ, વિકૃત એટલે ફેરફાર, પરિવર્તન. કોઈ ચેન્જ નથી, કોઈ પરિવર્તન નથી, કોઈ ભેદભાવ નથી અને કોઈ વિભાવ નથી. એટલે એ જે અનંત દાન લબ્ધિ છે તે ઉપદેશ આપે છે તો કે જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા. આ કૃતકૃત્ય પુરુષ લખ્યું છે કૃપાળદેવે. અને તે રીતે યોગાશ્રિત પૂર્વે જે કાંઈ બાંધ્યું છે તેના ઉદયમાનપણાથી મન વચન કાયાના યોગ ધરાવે છે. સહયોગી જીન છે ત્યાં સુધી, સહયોગી કેવલી પ્રભુ એ રીતે તીર્થંકર દેવ વગેરે દેશના આપે છે. એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા પ્રાપ્ત થશે. આ મેં ટૂંકમાં જણાવ્યું છે. તમે હજુ નિવૃત્તિ થાઓ, નિવૃત્ત જ છે પ્રભુશ્રીજીએ, સંસાર છોડી દીધો છે અને નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવાનું છે. તો પણ કૃપાળુદેવ કહે છે કે આત્મામાં એટલે કે વૃત્તિથી નિવૃત્ત થાવો. વૃત્તિઓને ક્ષય કરવાની છે. પ્રકૃતિઓને ક્ષય કરો છો એમ વૃત્તિઓને ક્ષય કરશો ત્યારે કેવલ જ્ઞાન થશે. એટલે નિવૃત્તિ એ પણ અર્થ થાય છે. અને તો નિવૃત્ત થવાય છે એટલે કે મોક્ષે જવાય છે. આ નિવૃત્તિ શબ્દ પાસેથી કામ લીધું છે. તો એવો અવસર વધારે ને વધારે સંપ્રાપ્ત કરો. બધાથી છૂટા થઈ જાઓ, બધાની સાથે હોવા છતાં આત્માને અસંગ જ રાખો. એટલે એ નિવૃત્તિ કેવી છે? પરમ નિવૃત્તિ સેવવી એ પ્રધાન આજ્ઞા છે. તો અહીંયા પરમ નિવૃત્તિની વાત છે. અધિક મનન પણ કરજો તો તમને વધારે સમાધાન થશે અને નિર્જરા સંપ્રાપ્ત થશે. તે જ સમયે સ્વભાવનું ભાન થઈ જાય એટલે નિર્જરા પણ થાય અને સંવર પણ થાય. અને મોક્ષ તત્વ તો સાથે જ છે. મુક્ત ભાવનું ભાન થાય છે, મુક્ત સ્વભાવનું ભાન થાય છે. અને હવે તો સમ્યક દર્શન પ્રભુશ્રીજીની દશા છે ત્યાર પછીની વાત છે. એટલે હવેની નિર્જરા તો કેટલા બધી ગણી કે ગુણી હોય કે આપણે કોઈ વાર કાર્તિકે અનુપ્રેક્ષાના આધારે વ્યાખ્યાનસારમાં પણ વિચાર્યું છે, કોઈ પત્રમાં પણ વિચાર્યું છે કે એકદમ જ અસંખ્યાત ગુણીને અનંત ગુણી નિર્જરા થતી જતી હોય છે. અને છેલ્લું વચન તો ગજબ છે કે સ ઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતા અનંત કર્મનો ક્ષય થાય છે. એક તો જ્ઞાની પુરુષ કહેતા જ અનંત જ્ઞાન, એમાં કેવલી પ્રભુ કયો, વિતરાગ પરમાત્માનું જ્ઞાન કયો, સર્વજ્ઞનું કયો, એટલે એમાં કાંઈ કહેવાપણું જ નથી. સમજાય નહીં, થાય નહીં કદાચ, પરંતુ આપણને એનો વિચાર કરવાનો ચાન્સ મળે એ પણ આપણો પુરુષાર્થ જ છે. અને પછી સ ઉલ્લાસ કરીએ, પરાણે નહીં, ઉલ્લાસથી, ઉત્સાહથી કરીએ, પ્રેમથી કરીએ, હોંશથી કરીએ, ખંતથી કરીએ. બધા જ શબ્દો લાગુ પડે છે. એટલે કે ચોપેથી, જે શરૂઆતના પત્રમાં મૂક્યું છે પહેલાં બીજામાં, જળહળ જ્યોતિ સ્વરૂપની પ્રાર્થનામાં જ, કે ચોપ, જે અત્યારે એ શબ્દ વપરાતોય નહીં હોય જૂની ગુજરાતીમાં, એ ઉત્સાહ ચોપ એટલે કે બરાબર ચરવણા ઉપડે, ચાવ ઉપડે, ખંજવાળવાનું મન થાય. એમ જેમ કહીએ છીએ કે એટલી ખંજવાળવાની વૃત્તિ થાય, વલ્લુરવાની વૃત્તિ થાય કે ચડ આવે. એટલે જે ચડ છે એ ચરવણા શબ્દ ઉપરથી છે. બીજું ચરવણા એટલે ચાવ કરે, પહેલાં એકસાથે બધું ખાઈ લે, જમી લે, આરોગી લે ગાય વગેરે, અને પછી વાગોળે. તો કે અહીંયા તો એનો ટેસ્ટ જ મનમાં છે, સ્વાદ ચાખી લીધો છે. તો કે જીભને ત્યાં જ જવું ગમે છે. એટલે કે આત્માના અનુભવના સ્વાદની વાત છે. આત્માની જ રિદ્ધિ રુદ્ધિ સમૃદ્ધિ સાંભળી ગમે છે, બીજું કાંઈ ખપતું નથી. તો કે એવો જે ઉલ્લાસ ભાવ છે, એવા ઉલ્લાસપૂર્વક ચિત્ત એટલે ચિંતવન કરે છે ત્યારે ચિત્ત કહેવાય છે, બાકી તો આત્મા જ છે.
અને જ્ઞાનની અનુપ્રેક્ષા કરે, એટલે કે જ્ઞાનની ભાવના કરે, જ્ઞાનની સાથે સાથે ટેલી કરે, વિચારે કે આ જ્ઞાન મને છે, આ જ્ઞાન હું કેમ પ્રાપ્ત કરું, આવું જ્ઞાન કહેવાય, એની પાસે આપણું જ્ઞાન તો કાંઈ ન કહેવાય, વગેરે વગેરે છે. એ પણ જ્ઞાનની અનુપ્રેક્ષા છે. જ્ઞાનની ચિંતા કરે એમ નહીં, જ્ઞાનની ભાવના કરે છે. એમ કરતાં કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે. એટલે એક કર્મ નથી જતું, અનંત કર્મનો ખતમ થઈ જાય છે, ખાત્મો બોલી જાય છે. એમાં તો આપણને રસ છે. તો અનંત કર્મનો ક્ષય થાય છે તો પરિણામ છે. જ્ઞાનની અનુપ્રેક્ષા કરવાનું એ આપણો પુરુષાર્થ છે અથવા તો પ્રક્રિયા છે. અને કેવી રીતે કરવાનું, તો કે એના કારણમાં એક જ શબ્દ છે, ઉલ્લાસ સાથે, સ્ફૂર્તિ સાથે, ઉત્સાહ અને ઉલ્લાસ સાથે. એમાં બધું કહી દીધું છે કે પૂરા પ્રેમથી દિલ દઈને જાન રેડીને મન મૂકીને કરવું, તેનું નામ સૌ ઉલ્લાસ ચિત્ત છે. પરાણે તો આપણે કરીએ એવા છીએ જ નહીં. પરાણે એટલે તો પ્રાણ નીકળી જાય, એના ઉપરથી પરાણે શબ્દ આવ્યો કે પ્રાણ નીકળી જાય એવું, દેહત્યાગ થઈ જાય, જાણે કે મરી જવા જેવું લાગ્યું. આ કામ કરવામાં તો ત્રાસ છૂટી ગયો, આ કામમાં તો મરી ગયા એવું લાગે, એટલે કે પરાણે કર્યું. પ્રાણ જાય તેવું દુઃખ થાય એવું કર્યું. એમ તો આપણે કરવાના નથી, આપણે તો પરાણે નહીં, પ્રેમથી કરવાવાળા. એટલે કે સૌ ઉલ્લાસ કરીએ તો આપણા અનંત કર્મનો ક્ષય થશે. કૃપાળુદેવે તો અહીંયા આશીર્વાદ આપી જ દીધા છે. અપૂર્વ અવસરમાં પણ આવતું હતું કે એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો, શ્રેણી ક્ષપકતણી કરીને આ રૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ત્યાં અનન્ય ચિંતન કીધું. આત્મા સિવાયની કોઈ ચિંતવના નથી, આત્માના જ્ઞાન સિવાયનો કોઈ શબ્દ નથી, વાત નથી. અતિશય શુદ્ધ સ્વભાવ, એક તો સ્વભાવ, એમાં વળી શુદ્ધ સ્વભાવ, અને અતિશય શુદ્ધ સ્વભાવ, તો કે આ કેવલ જ્ઞાનીના સ્વભાવની વાત છે. અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનાર એવો સ્વભાવ, અપૂર્વ સ્વભાવ, પછી નિર્વિકલ્પ સ્વભાવ મેન્ટેન કરતાં કરતાં છેલ્લે અયોગી સ્વભાવ સુધી આવી ગયો. એમાં સહયોગી સ્વભાવ પણ વચ્ચે આવી જ ગયો અને અયોગી થયા. અને પછી અનંત અવ્યાબાદ સ્વરૂપ એટલે મોક્ષમાં જવાની વાત આવી ગઈ. કૃપાળુદેવે આ પદમાં, આ પત્રમાં હદ કરી દીધી છે. બધામાં હદ કરી હશે, પણ આમાં તો પ્રભુશ્રીજીને લખ્યું છે, પોતાની દશા પણ સ્ફુટ કરી દીધી, અને આ પુરુષો કેમ હોય છે, કેવી રીતે હોય છે, એ પણ કહી દીધું. આપણે જ્ઞાનની વાત આવી એટલે વિચાર આવે કે કૃપાળુદેવે જ્યારે રાડસ તીર્થથી ભક્તિનો પણ મહાત્મ્ય બતાવ્યું, પછી જ્ઞાનનું પણ બતાવ્યું. હે પ્રભુ એમને એમ કહીને જ્ઞાનનું પણ લીધું. તો જળ ભાવે જળ પરિણામે પણ મૂક્યું. એટલું જ નહીં, પણ જીનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો. એમાંની વચ્ચેની એક ગાથા બહુ મજાની, બધી મજાની, એમાંની એ મજાની અહીંયા સુસંગત છે. શાસ્ત્રો વિશેષ સહિત પડજો, જાણ્યું નિજ રૂપને, કાતે હવો આશ્રય કરજો, ભાવથી સાચા મને. તો જ્ઞાન તેને ભાખ્યું જો, સંમતિ આદિ સ્થળો, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જે શરૂઆત કરી આ ગાથામાં કે શાસ્ત્રો વિશેષ સહિત પણ જો, ઘણા વખતથી હમણાં સત્શ્રુત ને સત્શાસ્ત્રના જ્ઞાનની વાત ચાલે છે. એટલે જો જાણ્યું નિજ રૂપને, શાસ્ત્ર જ્ઞાન તો છે પણ શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. શાસ્ત્રનું જ્ઞાન પણ થયું, એનો ઉપકાર વેદીને જો પોતાના રૂપને પણ જાણી લીધું, પોતાને પહેચાની લીધો, જાણ્યું નિજ રૂપને, અથવા હજી જાણ્યું નથી, પ્રોસેસ ચાલુ છે, તો કાં તે હવો આશ્રય કરજો. તો જ્ઞાનીના જ્ઞાનનો આશ્રય તો કરો, એનું અવલંબન તો લ્યો, એનો ટેકો તો લ્યો. ભાવથી સાચા મને, એટલે કે અંતઃકરણથી, પૂરા અંતઃકરણથી, ખરા દિલથી, મન મૂકીને, પૂરા પ્રેમથી સાચા મને કરીએ. તો જ્ઞાન તેને ભાખ્યું, તો તે જ્ઞાન જ છે, તે તેવો થઈને રહે છે. તેને જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, અને તેને સાચું જ્ઞાન કીધું છે. બાકી તો બીજું બધું જ્ઞાન નથી. જો સંમતિ યાદી સ્થળો, એટલે કે સિદ્ધસેન દિવાકર સૂરીજી થઈ ગયા, અને તેમણે સંમતિ મહા અર્ણવ અવતારિકા એમ મોટો શાસ્ત્ર લખ્યું છે.
1200 પાનાનું હશે ગ્રંથ. અને તે કીધું સંમતિ એટલે અહીંયા પરમિશન એમ નથી કહેવું, પણ સંમતિ એટલે સંમતિ તર્ક. સંમતિ તર્ક પણ કહેવાય, સંમતિ મહાર્ણવ અવતારિકા પણ કહેવાય, અને ટૂંકામાં સંમતિ કહેવાય છે તે. એટલે કે આદિ સ્થળો, આદિ ગ્રંથોમાં, શાસ્ત્રમાં જોજો તો ખબર પડશે કે જ્ઞાન કોને કહેવાય. જ્ઞાન જ્ઞાનીમાં કળો, જ્ઞાન કેવળથી કળો. અને અહીંયા જે કહી દીધું તે કે શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને. એટલે કે નવપૂર્વ ભણી જઈએ તો પણ જો દેહને આત્માનો વિવેક ન થયો તો એ જ્ઞાન નથી, અજ્ઞાન જ છે. એમ અહીંયા પણ કહી દીધું કે બધું જાણશો એના કરતાં એક આત્માને જાણશો, એ જ્ઞાન કરશો તો બધું જ લેખે છે, સમ્યક છે. મારે કહેવાનું મન જે છે તે એ છે કે જ્ઞાન પદનું કેટલું મહાત્મ્ય છે. જ્ઞાન દર્શન ચારિત્રમાં જ્ઞાનની મહત્તા કમ નથી. કોઈક અપેક્ષાએ સમ્યક દર્શનની મહત્તા છે કે જેથી અજ્ઞાન હતું એ બધું જ્ઞાન કહેવાયું, અથવા જે જ્ઞાન હતું એ બધું અજ્ઞાન કહેવાતું હતું, પણ સમ્યક દર્શન થતાં એ સમ્યક કહેવાયું એટલે જ્ઞાન કહેવાયું. નહીં તો અજ્ઞાન કહેવાતું હતું. હતું તો જ્ઞાન જ, પણ કહેવાતું હતું અજ્ઞાન, મનાતું હતું એમ. એ જ વસ્તુને કુંદકુંદ ભગવંતે સમયસારજીમાં કહ્યું કે મતિ શ્રુત અવધિ મનઃ કેવલ તેહ જ્ઞાનપદ એક જ ખરે. એટલે તેહ પદ એક જ ખરે. આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. એટલે ગમે તે પદ લાવો, ગમે તે જ્ઞાન લાવો, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, પણ બધાનો એક જ શબ્દમાં કહેવું હોય તો જ્ઞાન કહેવાય. અને તે એક જ પદ છે, અને આ જ્ઞાન પદ છે એ જ પરમાર્થ છે, એ જ મોક્ષ માર્ગે લઈ જાય છે, જે પામી જીવ મુક્તિ લહે. બીજું લઈ જતું નથી. ભલે સમ્યક દર્શન છે તો મોક્ષ છે, પરંતુ સમ્યક દર્શન કારણમાં કયું અને કાર્યમાં મૂળમાં તો જ્ઞાન પહેલું છે. જે કંઈ છે તે જીવનો અસાધારણ ગુણ એ જીવનો જ છે, જળનો નથી. જળ ચેતનનો ફેંસલો લેવાનો છે તો આ જ્ઞાન ગુણથી થાય છે. જ્ઞાન જ પ્રભાવક છે, અને અનુભવનું અત્યંત કારણ એવું જે જ્ઞાયકતા નામનો ગુણ છે તે જ્ઞાયકતા નામનો ગુણ એટલે શું? આ જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવી છે આત્મા, તેની જ વાત છે. આ પત્ર પૂરો કરતાં કરતાં આપણને જે ગીત ગાઈએ છીએ તે આવે કે ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. પ્રભુ કૃપા બળવાન અલખથી ગુરુ કૃપા બળવાન. ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. અહીંયા જે કહેવું છે તે કે જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય કેવી રીતે થાય એ સમજાય કે ન સમજાય, પણ સ્વીકારવા જેવું છે. કેવી રીતે? તો પરમ પૂજ્ય શાંતિભાઈના શબ્દોમાં જ કહું, એમણે જ રચેલું આ પદ છે. જેને નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય નિરંતર પ્રગટે આત્મ સ્વભાવ સહજતે વસજો પ્રભુ અમ અંતર. ગાઓ ગાઓ મુમુક્ષુ સર્વે પ્રભુ કૃપાના ગાન. મૂળમાં પરમ કૃપાળદેવે 6 પદની દેશનામાં લખ્યું છે, પ્રકાશ્યું છે કે જેની નિષ્કારણ કરુણાને સ્તવતા નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. તો આત્મ સ્વભાવ પ્રગટાવવા માટે તો આપણો પુરુષાર્થ છે. એટલે કહેવાય જાય છે કે આવા જ્ઞાની પુરુષો આવું જ્ઞાન અને એની અનુપ્રેક્ષા કરતા, એટલે કે ચિંતન, મનન, ભાવન, અને પછી એ નિધિધ્યાસન રૂપે થઈ જાય, એટલે કે ભાવશ્રુત રૂપે પરિણમી જાય, એટલે કે આપણને આપણા ભાવનું ભાષણ થઈ જાય, એના માટેનો પુરુષાર્થ છે આપણો. એ હોવો જોઈએ. કૃપાળદેવે પણ આ પુરુષોએ એમનામ પત્ર નથી લખ્યો. પ્રભુશ્રીજીને આવું વચન લખીને હદ કરી દીધી છે કે આમાં બધું જ કહી દીધું. આ સિદ્ધાંત જ છે કે એવા જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં કરતાં અનંત કર્મનો ક્ષય થાય. યાને કે અનંત કર્મનો ક્ષય ક્યારે થાય? તો કે સ્વભાવનું ભાન થયું ત્યારે. શું કામ થયું? અનાદિકાળથી મિથ્યાત્વ દશા, અભ્રમિત દશા તો નથી જોતી, ભ્રાંતિ વિભ્રાંતિ. શાંતિ જોઈએ છે, શમન જોઈએ છે, શાંત થવું છે, તો માટે એ મૂકી દેવાનું છે. જેવી નિષ્કારણ કરુણાથી આપણે ગાન કરતા હોઈએ અથવા તો વાંચન મનન કરતા હોઈએ, અગર 6 પદનો પત્ર શાંતિથી સાંભળતા બોલતા હોઈએ, ત્યાં જ જીવ બેઠો થઈ જાય, અગર શાંત થઈ જાય. જે સળવડાટ હોય તે શાંત થઈ જાય કે અહો મારો ભગવાન આવું લખી ગયો છે, અહીંયા સ્વભાવનું સ્વરૂપનું દાન આપીને ગયો છે. આ અનંત દાન લબ્ધિ તો અહીંયા જ છે. આવું કહીને ગયો, આવું લખીને ગયો, આવી આજ્ઞાના ક્રમમાં મૂકી દીધું. કરું કે ન કરવું એ મારી કચાશ છે, પણ સાંભળતા વાંચતા જીવ એમાં મુકાઈ જાય, એવા ભાનમાં આવી જાય. એટલી બધી દૈવત કૌવત એ શબ્દોમાં છે. એ જીન પ્રવચન છે. વ્યાખ્યાન સાંભળતી વખતે કદાચ દેશના દીધી હશે કોઈએ ભગવાને, ત્યારે આપણે હાજર હશું તો આપણો ઉપયોગ એમાં નહીં
નહીં રહ્યો હોય, પરંતુ આ તો ફરી ફરી બોલવાનું, ગાવાનું, સાંભળવાની આજ્ઞા, એટલે કોઈક વખત તો એમાં ઉપયોગ આવી જાય કે નહીં એમ વિચારવાનું છે. પહેલું તો એક વખત સાંભળીને પાસ થઈ ગયું, આપણે એમાંથી પસાર થઈ ગયા, એટલે કે એ વસ્તુ પૂરી થઈ ગઈ, એ વાણી વહી ગઈ, વહેનારો વહી છૂટે, કેનારો કઈ છૂટે અને રહેનારો રહી જાય, બાકી રહી ગયા હોય. પણ હવે તો કે હવે આપણને આ દેશના આપી છે. તીર્થંકર દેવની અંતરાય કર્મના ક્ષય પછીની જે વાત છે એ વાત એમણે ધીમેકથી સિફતથી પ્રભુશ્રીજીને અહીંયા મૂકી દીધી છે. વિચારવા જેવી વાત છે. પછી શું દશામાં લખ્યું? ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે શાંતિ જ હોય ને, સવાલ જ નથી ને. અથવા તો ઓમ સિદ્ધ 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 લખે તો થાય, પણ હજી સદેહે વિચરી રહ્યા છે, એટલે એમ પણ લખાય નહીં. સિદ્ધશીલાથી નથી પત્ર લખતા, લખી શકાતો નથી. એટલા માટે આપણે માનવાનું કે બધું જ શાંત થઈ ગયું, સમાઈ ગયું. જગત જેમ છે તેમ છે, પોતે જુદા પડી ગયા, પોતે જ શાંત થઈ ગયા. 3 વખત શાંતિ પાઠ, જેમ તેમ નથી. એકલું ઓમ શાંતિ નથી, 3 વખત છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર બધાની પરિપૂર્ણતા છે. બધી જ રીતે આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધ તાપની શાંતિ થઈ ગઈ છે. આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ 3 પણ તાપ કહેવાય છે ઇતર દર્શનમાં, એ પણ શાંત થઈ ગયા છે. તમે ગમે તે શબ્દ લાવો, અહીંયા ઓમ છે, પંચ પરમેષ્ઠી સ્વરૂપ થયા છીએ, સહજ સ્વભાવી થયા છીએ. પછી શાંતિ 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 જ છે, બીજું કાંઈ નથી. આગળ જઈએ. પત્રાંક 916, ધર્મપુર, ચૈત્રવત 13, શુક્ર, વિક્રમ સંવત 1956, તારીખ 27/4/1900. ઓમ. હવે હેટ્રિકથી વધી ગયું છે. પ્રભુશ્રીજીને જ પત્ર છે, એક લાઈનમાં 4-5 પત્રની કૃપા કરી છે. કૃપાળુ મુનિવરોનો યથાવિધિ વિનય ઈચ્છીએ છીએ, આ ભગવાન લખે છે. કૃપાળુ મુનિવરો, કૃપાળુ દેવ, કૃપાળુ મુનિવરો લખે છે, પ્રભુશ્રીજી વગેરે, મેઇનલી મુખ્યત્વે પ્રભુશ્રીજી, એનો યથાવિધિ વિનય ઈચ્છીએ છીએ. અમારા સદભાગ્ય હોય કે અમે એમનો વિનય કરી શકીએ. આ ભગવાન ભક્ત માટે લખે છે. આ વિચારવા જેવું છે. આપણે મોટે ભાગે એમને વાંચી જઈએ છીએ, પણ ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, એવી વાત કરી કે અમારે વિનય અમે કરીએ, અમારો વિનય છે. યથાવિધિ શાસ્ત્રોક્ત રીતે જે રીતે કહ્યું છે તે રીતે અમે ઈચ્છીએ છીએ. બળવાન નિવૃત્તિના હેતુભૂત ક્ષેત્રે ચાતુર્માસ કર્તવ્ય છે. ચાતુર્માસ ક્યાં કરવું, કેમ કરવું, આપણને લાગે કે આ જ વાત ચાલે છે, પણ ચાલે જ ને. રહેવું ક્યાં? રહેવાનું થાય પછી ક્યાંક વોરવા જવાની વાત આવે કે જમવું ક્યાં કે વસવું ક્યાં, પરંતુ પેલું તો રહેવું જ ક્યાં. ત્યારે આશ્રમ નથી થયા, કોઈ આશ્રમ સ્થપાયો નથી, કોઈ કેન્દ્ર ચાલુ થયા નથી, ત્યારે ક્યાં જવું? અને ગચ્છ સંગાળા મતમાંથી તો બહાર મૂકી દીધા હોય કે બહાર નીકળી ગયા હોય કે તમે પરમ કૃપાળુદેવને ભજો છો, એટલે એ આમનાય કે એ સંપ્રદાયની પરંપરામાંથી બહાર હોય ત્યારે ક્યાં રહેવું એ સવાલ થાય છે. તો કે જ્યાં વધુમાં વધુ નિવૃત્તિ મળે, સમય મળે અને તમે આત્માનું કરી શકો તેવા ક્ષેત્રે કર્તવ્ય છે. નડિયાદ, વસો આદિ જે સાનુકૂળ હોય તે એક સ્થળને બદલે 2 સ્થળે થાય તો તેમાં વિક્ષિપ્તતાનો હેતુ સંભવિત નથી. એટલે કે તમે 2 ગ્રુપમાં વહેંચાઈ જાઓ, 7 મુનિ હોય, 6 મુનિ હોય, હજુ તો 7 છે, તો કે એમાંથી 3 અને 4 કે 2 અને 5 કે જેમ ભાગ પાડવા હોય તેમ કરો, પણ નડિયાદ વસોને અનુકૂળ ક્ષેત્ર અત્યારે ગણાવ્યા છે. એકની બદલે 2 મારો. અસત સમાગમનો યોગ મેળવીને જો વહેંચણ કરે તો તે વિશે સમય અનુસાર જેમ યોગ્ય લાગે તેમ તેમને જણાવી તે કારણની નિવૃત્તિ કરી સત સમાગમ રૂપ સ્થિતિ કરવી યોગ્ય છે. અસત સમાગમનો યોગ કરવા જેવો નથી. સત સમાગમ થાય તેવી જગ્યાએ રહેવાનું છે. તમને પણ કહીએ છીએ અને તમે બીજા ગ્રુપને, બીજા મુનિવરને પણ કહી દેજો કે અસત સમાગમનો યોગ થાય એવું નથી કરવાનું. જ્યાં સમાગમ થાય તેવો યોગ કરવાનું છે. નિવૃત્તિ એટલે પછી સમાગમ, તો કે સમાગમ નહીં એમ નહીં, પણ કૃપાળુદેવનો સત સમાગમ થઈ શકે ને. એટલે ટૂંકમાં આ વાત પરથી એમ લાગે, ચોખ્ખું થાય છે કે પત્ર પ્રમાણે એ વખતે ચરોતરમાં, ચારુતર ભૂમિમાં જ તમે એટલામાં રહ્યો તો કાંઈ વાંધો નથી. પછી નડિયાદ હોય, વસો હોય, પીજ હોય, સોજિત્રા હોય, પણ આ બાજુ, અને એ પણ આપણને ખબર છે એટલે કહી દઉં કે એ ચોમાસું એમણે, આ ચૈત્ર મહિનો છે, અષાઢ મહિનાથી ચોમાસું બેસે, આપ જાણો છો, તો તે સોજિત્રાની સોનીની ધર્મશાળામાં કરવું પડ્યું છે, કર્યું છે. અત્ર સ્થિતિનો સંભવ વૈશાખ સુદ બીજથી 5મ, એટલે કે ધરમપુરમાં હજુ કૃપાળુદેવ અઠવાડિયું છે, અને સમાગમ વિશે અનિશ્ચિત. ચરોતરમાં સમાગમ થાય એમ કહેવાની બદલે અહીંયા લખી દીધું કે સમાગમ વિશે અનિશ્ચિત, કાંઈ નક્કી કરી શક્યા નથી, નક્કી થઈ શક્યું નથી. પરમ શાંતિ, ઓમ શાંતિ શાંતિ, પછી પરમ શાંતિ.
આ દશા કૃપાળુદેવની બતાવે છે. ત્યાર પછી પત્રાંક 917 અમદાવાદ ભીમનાથ વૈશાખ સુદ છઠ વિક્રમ સંવત 1956. પ્રભુશ્રીજીને જ લખાયેલો પત્ર છે. આજે દશા આદિ સંબંધી જે જણાવ્યું છે અને બીજ વાવ્યું છે તેને કોતરશો નહીં, તે સફળ થશે. ચતુરંગુ લહે દૃગસે બિલહે એ આગળ પર સમજાશે. એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. પત્ર પૂરો થઈ જાય છે, વાત બાકી રહે છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.